સો હે ગાઈસ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો ચલો, હું થઈ ગઈ છું રેડી. આ તો વહેલી ઉઠી ગઈ હતી ને વહેલી મેં નાહી લીધું છે અને હવે ડાયરેક્ટ હું જઈશ કિચનમાં. અને જો હું તમને બતાવું કે આજે મારે ટ્વિશાની સ્પેશિયલ ડિમાન્ડ છે કે આજે એને ટિફિનમાં શું લઈ જવાનું છે. તો ચલો હું તમને આજે કહું કે એની સ્પેશિયલ ડિમાન્ડ શું છે. તો ડાયરેક્ટ આપણે મળીએ કિચનમાં. ટ્વિશા માટે બને છે એના શોર્ટ બ્રેક માટે હું બનાવું છું ઉપમા. એને જે ઈચ્છા હતી ઉપમા ખાવાની, તો કે મમ્મા મને ઉપમા બનાવી દેજે. તો જો આ ઉપમા બને છે. પાનમાં એનું પાણી પણ ઉપમાનું ગરમ કરવા મૂકી દીધું છે. અને લંચ બ્રેક માટે ટ્વિશાને ખાવાતા પુલાવ. તો જો પુલાવ માટે રાઈસ પણ મેં ચડાવી દીધા છે, બોઇલ થાય છે. અને આ વેજીટેબલ્સ પુલાવ માટે કટ કરી દીધા છે. અને ચા મારી બની ગઈ છે, મેં પી લીધી હતી ચા, કારણ કે શરદી જેવું છે ને તો નહીં મજા આવતી. તો મને એકચ્યુઅલી શરદી જેવું હતું ને એટલે સવારે ગરમ ચા પીવાનું મન થયું, બાકી હું જલ્દી નથી પીતી. તો જો અત્યારે ચા પી લીધી છે. અને અમારે જુઓ રવો છે એ સરસ શેકાઈ ગયો છે. નાખી દઉં હું આમાં ગરમ પાણી. જોઈ લઈએ. મીઠું આમાં નાખી દીધું છે મેં. જો ઉપમા બને તો આવી રીતના એમાં ઘી નાખી દઉં છું ઉપર. હું ઘીમાં જ ઉપમા બનાવું છું, પણ આવી રીતના હું ઉપમામાં ઉપર ઘી નાખી દઉં છું. તો આનો ટેસ્ટ છે ને બહુ સરસ આવે છે ઉપમાનો. ઉપમા થઈ ગયો છે ટ્વિશાનો. અને જો આ રાઈસ ઈંડા થવા મૂકી દીધા છે. અને જો આ બટર લઈ લીધું છે અને આમાં તેલ નાખ્યું છે. તો બટર પુલાવ બનાવવાનો છે આજે મારે. તો જો વેજીટેબલ સાતળું છું અત્યારે. તો ટ્વિશાના એકચ્યુઅલી સ્કૂલમાં બી કેન્ટીન છે, બટ હું ઘરેથી જ બનાવીને આપવાનું પ્રિફર કરું છું. અમે ટ્વિશાને છે ને મારો જ હાથનો ટેસ્ટ ભાવે છે. છોકરા ન હોય માં કા હાથ કંઈ પસંદ આતા હે એના જેવું, કે મારા હાથનું જ ભાવે. ત્યાંનું શું ટેસ્ટ બદલાય. અને મને પાછું એમ થાય કે આટલું બલ્કમાં બનાવતા હોય તો એ લોકો વેજીટેબલ્સને એ બધું સરખું વોશ કરતા હોય ન કરતા હોય. અત્યારે ખબર હોય તો વેજીટેબલ્સ અને બધામાં ફ્રૂટ્સ વેજીટેબલમાં પેસ્ટિસાઇડ બહુ નાખે છે. તો હું તો છે ને રનિંગ વોટરમાં જ વોશ કરું છું, એટલે મસ્ત વોશ થઈ જાય વેજીટેબલ બધા. તો એક આ રીઝન છે કેન્ટીન ફૂડ ન લેવાનું. જો બની ગયા છે પુલાવ, ખાલી મિક્સ જ કરવાનું છે. ગયા છે ટ્વિશાનો પુલાવ. અને જો અહીંયા જે છે એ મેં સલાડ પણ કટ કરી દીધું છે. જો કેટલા વાગ્યા છે, 7:35 થયા છે. 6:50 મેં ચાલુ કર્યું હતું બનાવવાનું અને 7:35 તો પતી ગયું. તો ચલો હવે ખાલી આપણે બધું ભરી દઈએ. જો ટિફિન પેક થઈ ગયું છે. ઉપમા છે, સલાડ છે અને આ છે પુલાવ. તો આ બી વસ્તુ છે એ ચેતનનું છે. ચેતનના સલાડ અને પુલાવ. અને નાસ્તામાં એ ઉપમા નાસ્તામાં ખાશે ચેતન. અને જો અત્યારે જે લંચમાં ટ્વિશાને છે પુલાવ અને ઉપમા. અને પાણીની બોટલે ભરી દીધી છે. તો ચલો ભરી દઈએ આપણું ટ્વિશાનું બેગ. જો ગવાર છે એ સમાર્યા છે મેં. અને જુઓ આ ભીંડા છે એ ધોઈ નાખું અને ધોઈને પછી આપણે લૂછીને સમારી દઈશ. હવે આ સમારી દઉં છું. જો આવી ગઈ છું હું કિચનમાં. અને ટ્વિશાએ હોમવર્ક કરી લીધું છે ને જો અત્યારે રમે છે, ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. અને જો હું આજે બનાવવાની છું ગવારનું શાક, ખીચડી. અને મારે જે ઘી છે એ પણ બનાવવાનું છે. તો ચલો ઘી આપણે બનાવી દઈએ તો હું તમને બતાવું. ચલો જો અત્યારે ઘી બનાવવા મૂક્યું છે મેં. અને આમાં મેં ગવાર બાફવા મૂક્યો છે. અલગ રીતના હું ગવાર બનાવું છું. તો જો આમાં ગવાર બાફવા મૂક્યો છે. અને બસ જો ઘી થાય છે. જો આ જે તેલ છે એ દાજ્યું તેલ છે, એટલે થોડું આવું દેખાય છે. હું દાજ્યું તેલ હોય શાકમાં પછી વાપરી કાઢું છું. તો જુઓ આ જે
બેસન છે થોડો આપણે શેકી લઈએ. ગેસ સાવ ધીમો રાખ્યો છે અને અત્યારે હું બેસન શેકું છું. જો આમાં છે ને લસણની ચટણી છે, હલ્દી પાવડર છે, ધાણા જીરું પાવડર છે, મીઠું છે, તો થોડું પાણી નાખીને પેસ્ટ જેવું બનાવી દીધું છે ને લસણની ચટણી પણ આમાં મેં નાખી દીધી છે એટલે થીક પેસ્ટ થઈ જાય. તો જો આ થોડુંક આ થોડો સતળાઈ જાય બેસન એટલે આપણે નાખી દઈશું આ પેસ્ટ. જો હવે નાખી દઈએ છીએ આ પેસ્ટ. અને આ ટાઈમે તમે સિંગદાણા અને તલ નાખી શકો આ પેસ્ટમાં, પણ મારે ચેતનને નથી ભાવતી સિંગદાણાવાળી. હું ખાલી આ મસાલાવાળું જ બનાવું છું. ઘરનું દહીં છે ને આપણે થોડું વિસ્ક કરી લઈએ. અને ઘરનું છે ને તો જરાય ખાટું નથી, આ એકદમ મોડું દહીં છે. જો અહીંયા મસ્ત મસાલો થઈ ગયો છે એટલે હવે આપણે આ દહીં નાખી દઈશું. મમ્મી મીઠું નાખી દીધું છે. હવે આને છે ને થરવા દેવાનું. થોડીક પેસ્ટ આ થરી જાય ને એટલે આપણે દહીં નાખવાનું. કારણ કે જો અત્યારથી જ હું નાખીશ ને તો દહીં છે એ ફાટી જશે. ગરમમાં ને નથી નાખવાની આપણે આ પેસ્ટ. આ ઠંડુ થઈ જાય પછી જ આપણે આ પેસ્ટ નાખવાની છે. આ મસાલો ઠરવા દઈએ આપણે હવે. તો જો આ છે ને ઠરી ગયું છે હવે, એટલે જો નાખી દઉં છું હું દહીંની પેસ્ટ. બસ એકવાર આપણે સરસ મિક્સ કરી દઈએ ને પછી આપણે ચાલુ કરી દઈશું. ગેસ ચાલુ કરી દઈએ પછી. જો ચાલુ કરી દઈએ આપણે ગેસ. અહીંયા છે ખીચડી પલાળી દીધી છે મેં. તમે જો એક્સ્ટ્રા મસાલા ખાતા હોય ને તો તમે નાખી શકો છો, જેમ કે ગરમ મસાલો છે, કિચન કિંગ મસાલો છે. અમે તો નહીં એક્સ્ટ્રા મસાલા, હું તો બેઝિક મસાલાથી જ બનાવું છું. મને એક્સ્ટ્રા મસાલા નથી ભાવતા એટલે હું કંઈ નાખીશ નહીં આમાં એક્સ્ટ્રા. તો જો ગવાર છે મસ્તનો ચડી ગયો છે. જુઓ આમાં મેં તેલ નાખી, રાઈ, જીરું, અજમાનો વઘાર કરી, હળદર નાખી, મીઠું નાખીને વઘારી નાખ્યું હતું અને સીટી મારી દીધી હતી. બસ આ ચડી ગયો છે. બસ હવે આ મસાલા ચડી જાય ને એટલે આપણે નાખી દઈશું આ શાક આમાં. જો આ બાજુ મારું ઘી પણ જોડે જોડે હું કરી રહી છું. જો ગવાર છે એ નાખી દીધો છે. બસ હવે આપણે એને ચડવા દઈએ થોડી વાર. શાક થોડું પાણી એડ કરી અને હું ચડવા દઈશ. જો આ શાક છે એ થઈ ગયું છે. જો તેલ છૂટું પડે છે ધીરે ધીરે. આ શાક થઈ ગયું છે. હવે કરી દઈએ અને બંધ. તો જુઓ શાક બની ગયું છે, ખીચડી પણ થઈ ગઈ છે. હવે આપણે બસ બનાવીએ ચેતન માટે રોટલા બનાવીએ. અને મારે ખાવી છે રોટલી, તો રોટલી લોટે મેં બાંધી દીધો છે. તો હું ને ટ્વિશા રોટલી ખાશું તો ચેતનના રોટલા બનાવી દઈએ એટલે આપણે થઈ જઈએ ફ્રી. અને જો ટ્વિશા હજુ એની પ્રેક્ટિસ કરે છે જુઓ ક્રિકેટની. અને ચલો આપણે ત્યાં સુધી આપણું કામ કરી લઈએ. જુઓ ગરમી થઈ ગઈ મારે તો. જો બનાવી દીધા છે મેં, રોટલા બનાવી દીધા છે, રોટલી બની ગઈ છે. અને જો છાશ બનાવી દીધી છે અને દહીં કાઢી લીધું છે. મને દહીં છાશ બે જોઈએ એટલા માટે. બસ હવે આપણે ચેતન આવે એટલે જમી લઈએ. હવે થઈ ગયા છીએ ફ્રી. જો ચૈતન્ય પાણીપુરી આપી ગઈ છે તો ટ્વિશુબેન ખાય છે. કેવી છે? મસ્ત. આ બાજુ છે ટ્વિશાને ફોર્મ ભરવાનું આવ્યું છે એના સ્કૂલમાંથી. તો આખી બુકલેટ આપી છે પીડિયાટ્રિશિયન પાસેથી. ડોક્ટર્સ ડે ના લીધે. હા, ડોક્ટર્સ ડે હતો એના માટે આપી છે. અને પીડિયાટ્રિશિયન જોડે ભરાવાનું છે ચેતન. એવું પીડિયાટ્રિશિયન પાસે લઈને. પીડિયાટ્રિશિયનના પૈસા કોણ આપશે? તમે આપશો. પીડિયાટ્રિશિયન સ્કૂલ વાળાને કઈ સ્કૂલ વાળાને કહેવાની જરૂર હતી 500 ની નોટ લગાડી આપી દે નહીં તો કેટલી વાર આવે ટ્વિશા? કેટલી વાર આવે તો સ્કૂલ વાળા ખર્ચા કરાવશે?
હા હજી હા પ્રોજેક્ટ આવ્યો છે અમારું કેમિસ્ટ્રીમાં એવું છે કેવું જુઠ્ઠું જુઠ્ઠું નામ છે અમારા સ્કૂલ વાળા કામ કર અહીંયા છે ને આ રિટર્ન આપીએ ને ત્યારે અહીંયા સ્કેનર લગાડી દઈશું આપણું મેડમ ને કહેજે લે લો હો 500 રૂપિયા પ્રાપ્ત કરી પણ એમ નહીં હું એમ કહું છું કે આ સ્કૂલમાં પ્રોજેક્ટ શું કામ આપ્યા પ્રોજેક્ટ નતા આપવાના ને? ખબર છે પૂછ કઈ નહીં કરો એન્જોય તારા પાણીપુરી તું મોજ કરો ને બેગ ભરીને હુઈ જા એટલા માટે કેસ કરો એન્જોય પાણીપુરી એન્જોય કર ને ખાઈને ક્રિકેટ રમવાની જ પ્રેક્ટિસ કરાવી ડેડી જોડે ડેડી ક્યારના રાહ જોવે તારી પ્રેક્ટિસ કરવામાં સારું તો ચલો જો તમને આના વિડીયો ગમતા હોય તો ડુ લાઈક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય ટેલ્સ ચલો મારી બેટી સ્ટમ્પ આઉટ અહીંયા છે બોલ જો અહીંયા છે બોલ અહીંયા છે તો જો દાંડી ડેડીના સ્ટમ્પની દાંડી જો ઉડાડી દીધી હતી ટ્વિશા એટલે એડિયો જો પાછળ જો પણ હું વિડીયો લેતા મારે રહી ગયો જ્યારે સારો ટાઈમ હતો ત્યારે મમ્માનો ફોન નહીં કરતો કઈ નહીં જો મને લાગે વાઈટ ચાલ હવે એવું જ નાખજે ચાલ હા ચલો ભાઈ ટ્વિશાને 20 કરવાના ડેડીને થયા છે 19 વાહ ટ્વિશા 4 મારી Bye.